ભાભી તમે આ સાડી હું પહેરી ડ્રેસ ને એવું કાંક પહેરતા હોય તો? અરે ના રે ના, અમે હજી ભુરાભાઈ ગામડામાં રહી ત્યાં બધા હાડી જ પહેરે તો પછી હાડી જ પહેરવી પડે. એવું થોડું હોય કે ડ્રેસ પહેરી લેવો. ના રે ના, મને તો શરમ આવે બાપુજીની બા હોય ને તો ડ્રેસ પહેરવાની. એવું કાંઈ ન હોય ભાભી, હવે તો બધા ડ્રેસ પહેરે જ છે. આ તમારી દેરાણી આવશે તે હું ઘરમાં કાંઈ થોડી હાડી પહેરશે, એ ડ્રેસ જ પહેરશે ને. અરે એને તો મારે હાડી પહેરાવી નથી, ડ્રેસ જ પહેરાવસ. હું પહેરી નહીં ત્યારની હાડી પહેરું એટલે હવે મને પહેરતા શરમ આવે. પણ મારી દેરાણીને જ મારે પહેલેથી ડ્રેસ જ પહેરાવસ એટલે કઈ ઉપાધિ જ નહીં ને પછી. તો ભાભી કાકી નો આવ્યો આપણે યારે? એ કાકી કે તમે ભૂરીને ત્યાં બેહીન પછી નીકળો ને ત્યાર મને ફોન કરજો એટલે હું ડાયરેક્ટ દુકાને આવી. એટલે ડાયરેક્ટ દુકાને આવશે બધી વસ્તુ લેવા. ભૂરા પણ તું આજે બહુ સરસ લાગે છો. એવું કાંઈ નથી ભાઈ, તમને લાગે એમ. સરસ જ લાગે ને, આજ જાય છે મારી દેરાણીને મળવા તો પછી સરસ જ લાગે ને. આમ જોવો તો ખરા તૈયાર કેવા થયા, ચશ્મા વસમાં ચડાવીને બેસી ગયા છે. પણ ન્યા જઈને ચશ્મા કાઢી નાખજો નકર બધાય કહે આ જમાઈ હું ચશ્મા પહેરીને આવ્યા હશે. હા ભાઈ ભાભી, ન્યા જઈને કાઢી નાખી, આ તો રસ્તામાં પહેર્યા છે. ભાભી તમે હાડી બદલાઈ લીધી કે હું નવી હાડી પહેરી લીધી નહીં ભાભી? અરે જમકુડી બેન, જમાઈને એન ભાઈ ને ભાભીની આવે છે તો પછી નવા કપડા પહેરવા જ પડે ને. નકર એને શું થાય કે આ હાવ આમ જ રહેતા હશે એટલે પછી મેં હાડી બદલાઈ લીધી, નવી પહેરી લીધી. ભૂરીનમાં હું તને શું કહું, કાજલ ભાભીને કીધું કે નહીં તે કે આવે છે મહેમાન આવવાનું? આ કેવા તો ગઈ તી એને ઘરે પણ ઈ ઘરે નહોતા, બહાર ગયા તા. પછી કીધું કે ઈ બિચારાને કામ હોય ને ક્યાં ખોટી કરવા. હવે તો નક્કી થયું છે કે મહેમાન તો વારે ઘડી આવવામાં હોય, એમાં પછી વારે ઘડીએ ક્યાં કાજલ ભાભીને બોલાવા. એટલે પછી જમકુડી બેન મને કે નો કયો તો કાંઈ નહીં તમ તારે. એ તોય કેવા ગઈ તી પણ ઈ નહોતા. હા, એ બહાર ગયા હશે. હું આવ્યો ને મોલેથી તો એ આવતા હતા, તો મને મળ્યા હતા રસ્તામાં. હા, તમને તો ગમે ત્યાં ભટકાઈ જ જાય, નો હોય ત્યાંથી. ઓલી કહેવત નથી કે મદારીને વાંદરો ગમે ત્યાં ભટકાઈ જાય, એમ તમને તે છે ને કાજલ ભાભી ગમે ત્યાં ભટકાઈ જાય. એવું કાંઈ નથી, તને એવું લેગા રાખે. રસ્તામાં મળ્યા એટલે કહું છું કે મને ભેગા થયા હતા રસ્તામાં. હા, પછી રસ્તામાં વાતો કરવા ઊભા રહ્યા છો ને તમે? હા હા, કાજલ ભાભીએ મને ઊભા રાખ્યા કે ઊભા રહ્યો તો ભૂપતભાઈ, એટલે પછી 2 મિનિટ ઊભો રહ્યો. હા, તમારે ઈ જ જોતું હોય કાજલ ભાભી ઊભા રાખે કે પછી મને શું ખબર કે તમે કાજલ ભાભીને ઊભા રાખ્યા હોય. જે હોય હવે મહેમાન આવે છે ને મારે કઈ ડાસુ ચડાવવું નથી, બેહો સાનમુના, મારે કઈ માથાકૂટ કરવી નથી તમારા હારે. જય સ્વામિનારાયણ માસી. અરે બેટા આય ભાઈ, જય સ્વામિનારાયણ. આવો બધા આવો. કેમ છે, હારું છે ને? આવો આવો જમાઈ આવો. આવો ભાઈ આવો, બેહો અહીંયા, આવો આવો. હો કાકા, સારું છે ને? તબિયત પાણી કેમ છે તમારા? હારા હો ભાઈ, તમને કેમ છે? ગામડેથી આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, હો કાંઈ તકલીફ નથી પડી કાકા. જો હાંજે બેઠા હવારે ઉતરી ગયા ને ભૂરો આવીને તેડી ગયો. આ મારી ભૂરી કેમ કે દેખાતી નથી, ક્યાં હશે? અરે ભૂરા કુમાર, કેમ તમે ઊભા છો? બેહો બેહો ભૂરા કુમાર, બેહો ને. હા મમ્મી, બેસું છું ને. હારું છે ને ભૂરા કુમાર તમને? તમારે હું આજ ઓફિસે રજા રાખી છે ને તમે? હા હો પપ્પા, આજે બસ આ ખરીદી કરવા જાઉં તું તો બસ મારા બાપુજીની કે રજા રાખી દે એટલે ગાડીમાં બધાઈને તું લઈ જા, એટલે બસ રજા રાખી દીધી મેં. એ સારું કર્યું લ્યો. હા, એ તો એમ જ કરવાનું હોય ને, ઘરની ગાડી હોય ને ખોટી રિક્ષા કરીને જાવ અને તમે તે ખરીદીમાં હારે હોય સારું રહે ને. હા, એ સારું કર્યું લ્યો, રજા રાખી દીધી. હારું છે ને બેટા તને? કેદી આવી તું? આજે જઈ ને હવારે ભૂરી કહેતી હતી કે મારા ભાભીનો ફોન આવ્યો તો આજ આવ્યા ઈ. હા માસી, આજે જ આવ્યા અમે હો. એ મારી દીકરી ઊભી છો, હું બે અહીં બે હા. હા માસી, બેહો. ભૂરી ક્યાં છે? લાવો બોલાઈ આવું. અરે બેટા બે લે, હું હાથ પાડું, ઈ તો હમણાં આવશે. બે મારી દીકરી બે. ભૂરી મહેમાન આવ્યા. હાલ હાલ આમ જો તાર જેઠાણીની આવ્યા. પાણી લેતી આવજે હો બેટા. એ બેટા તાર હાહુના ને તબિયત પાણી હારા છે ને? ઈ કેમ ન આવ્યા? એને નો તેડતું હોય હારો તો ઈ આટો મારી લે તો લેતા આવ્યા હોત તો એને. એમાં માસી એવું છે ને, બસ માર હાહુ કે ખરીદી કરવા ઈ આરે ન ખાવાના, કાકી આવવાના. તો કાકી કે તમે ઈ કે જાવ ઈ કે અને ન્યા ભૂરીને ઘરે આટો મારી લ્યો, બસ ગામમાં જાવ ને એટલે મને ફોન કરજો એટલે હું આવી જઈ રિક્ષા લે. તે ઈ કે હું રસોઈ બનાવી રાખું ને એટલે પછી બપોરે મોડું થાય તો આવીને સીધું જમવાનું રે. અરે ના રે ના, જમવાનું તો તમારે અહીંયા જ છે. તમ તારે બપોર ખરીદી કરીને અહીંયા આવી જાજો. જમવાનું તો અમાર ઘરે જ છે તમારે. ના ના માસી, પછી આમ આવશે તમ તાર બધાય જમવા. અત્યારે ખરીદી કરવી તો હું મોડું થાય, પછી વેલા મોડું અહીંયા જમવું ઈ કરતા ઘરે જઈને જમી લેવો. પછી આમ નિરાતે આવશે ને તમારે ઘરે જમવા. જય સ્વામિનારાયણ બધાયને. જય સ્વામિનારાયણ. હારું છે ને ભૂરી? જો તે કીધું કે પેલા અમને મળવા આવો, આમ તને પેલા મળવા આવી ગયા બેન. હા ઓ ભાભી, સારું છે મને. પાણી દઈ દે બેટા બધાને. હા મમ્મી આપી દો. લ્યો જમાઈ, લ્યો પાણી પીવો. જમાઈ પાણી પીવો. ભૂરી બહુ સરસ લાગે છો તું. થેન્ક યુ ભાભી. આવી માર પાસે બે. એ પાસે બેઠી દેરાણી જેઠાણી અસલ બેનું હોય એવી લાગે છે નહીં જમકુડી બેન? હા ઓ ભાભી, બેનું હોય એવી જ લાગે છે અસલ.
કેવી સરસ લાગેસ, મારે એને કેવું કેમ કે તું બહુ સરસ લાગેસ. ભૂરો તો જો કેવા સરસ લાગે છે, પણ કેવું કેમ કે તમે કેવા સરસ લાગો છો, જોવા એવા ઈ કરતા તો આજે વધારે સરસ લાગે છે. અરે માસી બેનો જ છીએ અમે, દેરાણી જેઠાણી પછી પેલા બેનો હો. અમારે તો બેનુની જેમ જ રહેવાનું છે. હા બાપા હો, બેનુની જેમ રહેજો શાંતિથી, અને ગામ વાતો કરે એવું કરતા નહીં. એમાં તમારી આબરૂ હચવાઈ રહે ને અમાર મા બાપની આબરૂ હચવાઈ રહે બેટા. માસી તમે જરાય ઉપાધિ કરતા નહીં, અમે શાંતિથી જ રહેવું તમ તારે. જા બેટા, તારા જેઠાણીને તાર રૂમ બતાય, આપણું ઘર બતાય જા. મને તો કોઈ કહેતું જ નથી કે થોડીક વાર જા ભૂરી નારે વાત કરી લે એમ. ભૂરા તો જો મારી સામું કેવા જોવે છે, મને શરમ આવે છે. મારે એમ કેવું કેમ એમ મારા સામું જોવામાં મને શરમ આવે છે. ગાંડી તું લાગે છે જેટલી સરસ કે તારી ઉપરથી નજર જ નથી હટતી. શું કરું, ન જોવું હોય તોય તારી સામું જોવાઈ જાય છે. કેવી સરસ લાગેસ તું. હાલો ભાભી, મારો રૂમ બતાવો, અમારું ઘર બતાવો હાલો. તો હું કામ ધંધો હાલ્યા રાખે ને, હું વાવ્યું છે તમે અત્યારે ખેતીમાં હે ભાઈ? જો ને કાકા, આ ઘઉં લીધા અને હવે મોસમ પૂરી થઈ, નવરા થયા તે જ આ ભૂરાન હગે નક્કી થયું ત્યાં આવ્યા. હવે જઈને પછી કાંક કપાહ વાવશું ને તુવેર ને એવું બધું વાવવી અમે. જમીન જાજી રહી એટલે થોડું થોડું બધું વાવવી. ઈ હારું હો, થોડું થોડું વાવે એટલે બધું થાય, અને હાલો ઘરનું થઈ જાય ને થોડુંક બધું વેચી દે, બધું ઘરનું પોતાના વાડીનું તો ખરું. હા ઓ માસી, અમે તો બધું વાવી. જો અહીંયા ભૂરાને તે અમે જ મોકલશું. આદિ સુધી તો કાકીને ખાલી મોકલતા. ભૂરાને હું કાકીને ઘરે જમવાનું હોય જાજુ. હવે તો ભૂરાને ઘરે ન્યાથી જ આવશે. એ તો કઈ ઉપાધિ જ નહીં રહે, બધું આપણે ઘરનું જ હોય. તમારા હારા કી ગામ છે હે ભાઈ? મારા હારા છે આમ ઘરમાં ખાંભા છે. તો બહુ આગું નહીં ભાઈ? હા, અહીંયા સુરતથી તમારે આગું થાય, પણ ત્યાંથી તો અમારે નજીક જ થાય ને, 2 કલાકનો રસ્તો થાય. ત્યાં અમારે તો ગામડેથી ખાંભા બહુ આગું ન થાય માસી. હા ઈ વાત હાસી, ત્યાંથી તો તમારે નજીક થાય. ભદ્રેશ કુમાર, આ તમાર ફઈજી છે જમકુડી ફઈ, મુંબઈ રહેશે. આવ્યા છે આમ તેદી જોવા આવ્યા ને તેદી જ આવ્યા છે. બસ આ ભૂરીન હગે નક્કી થયું તો કીધું રોકાઈ જા, એટલે રોકાવાના. જો આ તમારા ફઈજી છે જમકુડી ફઈ, લાડકા ફઈ છે. હા હે જમકુડી ફઈ, તમે મુંબઈ રહ્યો છો તો બહુ સારું. લ્યો અમારે ક્યારેક મુંબઈ ફરવા આવવા થાય નહીં ફઈ? આવો જમાઈ, આવી જ જવાનું હોય ને, ત્યાં આપણે ઘરનું ઘર છે, અને તમારે ફુવાજી છે બહુ મોટી પોસ્ટ ઉપર. તમારે ગમે ત્યાં જવું હોય ગાડી આવશે હારે, તમ તારે કાંઈ ઉપાધિ રહે નહીં. તમારે જ્યારે આવવું હોય ત્યારે આવી જવાનું, અને આવવાનું જ છે તમારે લગ્ન પછી તો રોટલો ખાવા તમારે આવવાનું જ છે ને મુંબઈ. હા ફઈ હો, આવશું જ તે અમે. હવે તમે મુંબઈ છો પછી અમારે ક્યાં ઉપાધિ. હા એમ જ હોય ને, હવે તો આપણા ફઈ છે મુંબઈ જવું હોય તો એની ઘરે જ જાય ને. અને જમકુડી બેનનો સ્વભાવ બહુ સારો હો કુમાર, વાત પૂછોમાં એવો સ્વભાવ છે એનો. લગ્ન પછી હું પેલા કયો તોય અંબે ફરવા આવી. તમ તારે કયો ને કે લગ્ન પેલા ફરવા આવો, તોય હું તો તૈયાર જ છું ફરવા આવવા. હા કુમાર, જમકુડી બેનનો સ્વભાવ સારો એટલો આપણા ફુવાનો સ્વભાવ સારો છે. બનેવીલાલ બહુ સારા છો ભૂરાલાલ, તમારે જેમ બનેવીલાલનો સ્વભાવ બહુ સારો છે. હોય એટલા હારા છે પપ્પા, તો પછી ફુવા હારા જોઈ ને, નો હારા હોય તોય ફઈ હારા કરી દે નહીં પપ્પા? હા ઈ તમારી વાત હાસી હો જમાઈ. ફઈ હારા છે તો ફુવા નો હારા હોય તોય અત્યારની બાયું કેવી રહ્યું તમને જ ખબર જ હશે, નહીં ખબર હોય ખબર પડશે. અત્યારની બાયું તો આમ ઘરવાળાને નો સીધા હોય તોય સીધા કરી દે. કેમ ભાઈ, તમને તો અખતરો થઈ ગયો હશે. હા ઓ કાકા, ઈ તમારી વાત હાવ સાચી. અત્યારની બાયું બહુ માથા ભારે છે, આદમીને ભોળા છે નહીં. કોઈ આદમી ભોળો ન હોય, બાયુને અડધી ગોળીને પી જાય એવા છે આ બધા આદમી. વાતો કરો આદમી ભોળા ભોળા, બાયુ બિચારી આખો દી ઘરમાં પડી રહે, કાઈ બાયુ માથા ભારે નથી. આદમીને જોઈ અત્યારે માથા ભારે. આ બધા મહેમાન ક્યારે પધારી ગયા હે? ભૂરીને ગમશે નહીં, પણ આ લપ આવી ગઈ. બિચારી કહેતી હતી મારે કવિતા કા આંટીને હારે નથી લઈ જાવ, તોય આવી ગઈ લપ. લ્યો આવો આવો કવિતા બેન, આવો આવો, હમણાં આવ્યા જો મહેમાન, થોડીક વાર થઈ. તમે તો મને કીધું નહીં હે સૈતા બેન કે મહેમાન આવવાના છે. અરે કાજલ ભાભી, બધી ઊભા ઊભા જ વાત કરશો, બેહો તો ખરા, પછી નિરાતે વાત કરજો. અરે હું કેવા આવી હતી તમને કાજલ બેન, પણ તમે ઘરે નહોતા, તમે ક્યાંક બહાર ગયા હતા. પછી મને એમ થયું કે હાલો હવે મહેમાન તો થોડીક વાર આવીને વયા જવાના. પછી હું હા ઈ હું અમારા ઓલા બાજુવાળાના ઘરે ગઈ હતી ને, એટલે ઘરે નહીં હોય સૈતા બેન. હા તઈ તમે આવ્યા હશો. તો નીતા નથી આવી હે? આવી છે ને નીતા. નીતા જો ભૂરી રૂમ જોવા ગઈ છે. નીતા અને આ ભાઈ ની આવ્યા ને એટલે જ આવ્યા. ખરીદી કરવા આવવાનું કહેતા હતા. ભૂરી કે પેલા ભાભી તમે ઘરે આટો મારવા આવો મને મળવા, બસ નિરાતે જાજો, એટલે આવ્યા. હા તો હારું છે ને બેટા, તને મોસમ પૂરી થઈ ગઈ કે નહીં? હા હો મામી, મોસમ પૂરી થઈ ગઈ. મોસમ પૂરી કરીને જ આવ્યા. જો હા જો મેં મોર આલીન કરાયું બેટા, જોઈને તે ભૂરીને કેવી લાગી તને? ભૂરી ગમી ને? એમાં તો હું કરું એમાં કઈ ઘટે જ નહીં બેટા. તને તો ખબર છે હું કેટલી હોશિયાર છું, તોય હું કરું એમાં કઈ ઘટે તો નહીં. ઈ તો તને ખબર હોય. આ તો તોય મને એમ થાય કહી દઉં, લાઈ તને મેં કરાયું છે બેટા, માગું મેં નાખ્યું છે, હું મોર આલી હતી.
હા મામી મને ખબર છે ને મારા બાએ કીધું હતું ને કે કાજલ મામી મોય રહેલા છે એણે માગું નાખ્યું છે તમે કરો એમાં થોડું ઘટે કાંઈ હે કાજલ મામી તમે તો કેટલા હોશિયાર છો તો એ મારા મામા શું કરે છે મામી મામો ક્યાંય રખડતો હશે. હું કઈ બોલ્યા ભૂપતભાઈ તમે? અરે હું તો એમ કહું છું કાજલ ભાભી કે મામા કામે ગયા હશે. એને ધંધામાં બહુ રસ ને, એ કાંઈ ઘરે હોય નહીં. હા ઈ વાત તમારી હાચી. હા ઈ તો છે ને કામે ગયા હોય. ઘરે ક્યાં તાર મામા રહે છે? વ્યવહારની ખબર તો બધી મને પડે, તાર મામાને બહુ ઓછી પડે. હું બધો વ્યવહાર સંભાળું, ઈ એનો ધંધો સંભાળે. લે ફોન આવ્યો. કોનો ફોન આવ્યો અત્યારે? આ તો મારા ભાભીનો ફોન છે. હા ભાભી શું કરો છો? કેમ છે તમને? હારું છે ને? લે આવો છો તમે? હારું હારું. બપોરે જાઓ છો? અરે તો હાલો હું રસોઈની તૈયારી કરું. આવો પોગવા જઈએ છો? હારું હારું હાલો. હું તો બહુ રાજી થઈ ભાભી. હારું હારું હાલો આવો. હું બાજુના ઘરે બેઠી છું. હાલો હું ઘરે આવું. હાલો હાલો આવો. લે તમાર ભાભી આવે છે હે કાજલબેન? આ જો માર ભાઈ ભાભી ભત્રીજો ને બધાય આવે છે. એવો તો ખરી પણ ઊભા કેમ થઈ ગયા? અરે નાના સૈતાબેન હવે માર બેહવું નથી. આ મહેમાન આવે છે તો હું જાઉં જોઈ પોગવા જઈએ છે. રસોઈ બનાવી જોવે ને. અને હા ભૂરા તું નીતાને ના તાર ભાઈને લઈને આવજો ચા પાણી પીવા. હવે બીજી વાત કઈ થઈ નહીં. હજી તો મારે ઘણી વાતો કરવી હતી. પણ હવે આ મહેમાન પોગવા આવ્યા છે તો હાલો હું ઘરે જાઉં. હો હા તો સૈતાબેન આવજો મહેમાનને લઈને ચા પાણી પીવા. બેહો તો ખરા પણ થોડીક વાત કરવી પછી જાજો. ના ના સૈતાબેન હવે તો માર ઉતાવળ છે. ભાઈ ભાભી આવે છે પછી નિરાતે બેહવા આવી. ત્યારે જ મને જવા જ દો તમે. અરે પણ બેઠાય નહીં તમે તો. અત્યારે તમાર ભાઈ ભાભીને ચા પાણી પીવા લઈને આવજો હો કાજલબેન. આ માર ભાઈ ભાભી રોકાવાના છે 4-5 દી. આવી તમ તારે. તઈ ભૂરાલાલ તમે હું ઠંડુ લેવો કે ચા બનાવો? નાસ્તો ચા નાસ્તો લેતી આવું. તમારું હાલશે ભાઈ? ઠંડુ હાલશે કે ચા હાલશે? કાંઈ નથી બનાવું મમ્મી બેઠા છીએ બેસો ને તમે ના રે ના તમે તો અમાર ઘરે પહેલી વાર આવ્યા. આ ભાઈ પહેલી વાર આવ્યા છે એમને થોડું હાલે. તમે બેહો વાતો કરો. હાલો હું ચા ને નાસ્તો લેતી આવું. ભાભી આ મારો રૂમ છે. કેવો છે? ગમ્યો તમને? હા હો ગુરી બહુ સારો છે તારો રૂમ. આપણે ગામડે તો આવું ન હોય બેન. ગામડે તો નળિયાવાળા મકાન હોય ને ખાટલા હોય ને એવું હોય. તોય તમારી સિટીમાં તો બહુ સારું હોય બેન. હા હો અમે ગામડે જ રહેતા ભાભી. અહીંયા આવ્યા એને 1.5 વર્ષ થયું. બાકી તો અમે ગામડે જ રહેતા. મને તો ગામડાની બધી ખબર પડે એમ. હા તોય તમારે અમરેલી થોડું સિટી જેવું રહ્યું ને એટલે ગામડો ઓછું લાગે. આપણે તો હું ને હાવ ગામડો એટલે હાવ ગામડો લાગે. હા હો ભાભી એમ અમાર અમરેલીમાં મળે બધી વસ્તુ. એમ કઈ ન મળે એમ નહીં. એમ વાંધો ન આવે. તઈ તાર મમ્મીને કીધું તે ભૂરી કે આપણે ખરીદી કરવા જવાનું છે? હા મેં માર મમ્મીને કીધું તું ને કે ભાભી કહે છે કે તું આવ ને આવ તો હું જાઉં ખરીદી કરવા. મમ્મીએ કીધું વાંધો નહીં જા તમ તારે. હા મેં કહી દીધું છે મમ્મીને. તો તું થોડીક વાર અહીં ઊભી રહે. લે હું ભૂરાભાઈને મોકલું. તમાર બેને એકલા કઈ વાત કરવી હોય તો કરી લ્યો 5 મિનિટ. ના ના એવું કઈ ન હોય ભાભી તમ તારે પછી અમે વાત કરી લેશું. એમાં શું? શર્મામાં તમ તારે. હું તાર ભાભી બેન જેવી છું. એમાં કઈ શર્માવાનું ન હોય. લે હું તમ તારે અહીં રહું. લે ભાઈને હાથ પર. એ ભૂરાભાઈ આવો તો અહીંયા. હા ભાભી બોલાવ્યો તમે મને આમાં બાજુ ઓરા વયો દેવરજી. ભૂરીને મેં કીધું કે લે હું મોકલું માર દેરને તો કે ના ના એવું ન હોય શર્માતી હતી. તો મને એમ થયું કે લે હું અહીં બેઠી છું હું જ બોલાવ. તો તમાર બેન કઈ વાત કરવી હોય તો કરી લે. તો તમે આમ બહાર જાઓ તો વાત કરીએ ને તમે હોય તો મને શરમ આવે મારે ના હું તો ક્યાંય જવાનું નથી. અહીંયા જ બેહવાની. તમારે વાત કરવી હોય તો કરો નકર કાઈ નહીં. ભાભી એવું ન કરાય હા હા મને ખબર છે રમત કરો. હાલો તમે વાત કરો ને જલ્દી પાછા આવો એટલે આપણે ખરીદી કરવા જઈએ નકર આ તડકો થઈ જાય. હાલો જલ્દી 2 મિનિટમાં વાત કરીને આવજો પાછા. સરસ લાગે છો તું આજે બહુ મસ્ત લાગે છો વાલી તમે પણ બહુ સરસ લાગો છો. જોવા એવા ઈ કરતા તો આજે વધારે સરસ લાગો છો. ફોન તો કરતી હોય મને હું તો રોજ રાહ જોતો હોય કે તું ફોન કર તારો ફોન આવે પણ તું કરતી જ નથી મને પાછું એમ થાય કે મમ્મીને ને પપ્પાને ન ગમે તો મેં કંઈ પૂછ્યું નથી એટલે નથી કરતી. હવે તો અઠવાડિયાની વાર છે ને અઠવાડિયું નથી રહ્યું. હવે તો 6 દિવસ રહ્યા પછી તો આપણે વાત કરવાની જ છે ને. પણ આ 6 દિવસ જવા જોઈએ ને ડાર્લિંગ 6 દિવસે નથી જતા એટલે યાદ આવે મને તારી સારું હાલો હવે પછી આપણે ખરીદી કરવા જવાનું મોડું થશે. સારું તો હાલો જઈએ આપણે હેલો મિત્રો કેમ છો મજામાં ને? તો કેવો લાગ્યો તમને વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સાચું કહું ને તો મને બુરા સાથે વાત કરવામાં બહુ શરમ આવતી હતી. અને હા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. અને આજે બસ આટલું જ. કાલે આપણે જઈશું ખરીદી કરવા. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.